હાલી ગયું માર્કેટમાં પન્નું હાલી ગયું ભાઈ, હાલી ગયું તમારું. એ મહારાજાને પ્રણામ છે. હું તમને કહું છું કાકા જાયલી નહીં રે. એટલે બાપુ અત્યારે રાજવા બોલાવાનું કઈ કારણ છે ને બાપુ? અરે પ્રધાનજી, ઓ મહારાજા, રાજ દરબારની માથે બોલાવાનું કારણ એટલું છે પ્રધાનજી. ક્યાં જ ગઢપંડલની માલપા કેમ ચાલી રહ્યું છે? મને ખબર નથી હું હાલતું હોય. તો તમે નોકરી ક્યાં કરો? હું નોકરી કરું છું મોમાઈ સાઉન્ડ ન્યારે. ઉભા રહો. બાપુ પિંગલગઢની માલપા ધમ ધમાર હાલે છે બાપુ. એ બાપુ મને ખબર હતી. મને કે તને મારું ની બાપ નામ ખાઈ ગયા તમે. ગદ્દારી થાય. ઈ ભલે બાપુ હોય. બાપુ બેહી જાવ. તમને તમને મારા રાણીના હમ બાપુ. પિંગલગઢની માલપા એવું હાલે. પડિયા રાજાના રાજ હોય ને એવા આવા પ્રધાનજી રાજ કરતા હોય તો આપણે કઈ ખામી હોય? અરે પ્રધાનજી, અરે કહો મહારાજા. તો રાજા પડિયાના હુકમ છે કે અંદરનો માણા બહાર નો જાય ને બહારનો માણા અંદર નો આવે. એવી ઢેલિયા ભરદાર ચોકી ફેરો કરો. નહીં કરું તો મને શું કરી લે? નહીં કરું તો મને કરી શું લે? ઓય બાપુ, બાપુ મારા ડાયા કે રમણ. બાપુ બાપુ તમને આમ જાઓ. તમારા વાલા પ્રધાનજી, વાલા પ્રધાનજી.
હરતા ફરતા આવી ઉભા સામે કોઈ નગર છે, નગર ની અંદર જવું કોઈ હશે તો જવાબ દેશે. લા છે કોઈ ડેલીએ? હું કહું બાપુ, હું કહું એમ કરશો તો તમે આગળ આવશો. અને આવ્યા છે ઘણા રોડે ચડી ગયા. હા શું બસ તમારા ગળાના પગ લઈ લો, પગ લઈ લો બાપુ, પ્રેમથી કહું છું. બાપુ પગ લઈ લો, કોઈ મહેમાન આવ્યા છે, નકર એક ઢોલે પાડી દઈશ. પણ હું ક્યારના દેકારો કરો, હું દેકારો કરો, એટલે દેકારો નથી કરતો, પણ આ હું કારનો સાંભળું છું. પણ આ અંદર આવવું હોય તો રજા તો લેવી પડે ને. કેમ ક્યાંથી રજા લેવા દીધી? કેમ વળી? આઈનો રાજા છું. તમે રાજા છો આ એમ? ભરતા નામે બેઠા. એટલે એ બાપુ, ઓય બાપા, ઓય બાપા, તને કડે કાળોતરો ના. એ બાપુ કોઈથી નહીં કરું. એ બોલો બોલો. શું લાંબા ટૂંકી હાથ કરો છો? બે તલવાર ભેગા પાડી દી અહીંયા. એટલે પાડવા નથી કોઈ પણ નહીં. અહીંયા જો તો કેવું વાગ્યું. એટલે કઈક રમત કરી છે બાપુ અરે. એવી ક્યાંથી રમત કરતા હતા? એવું એવી હું વળી રમત ભાળી છે ઓલા નાના છોકરા જેમ. ખરું કર્યું તમે બી. વાગી ગયું હાસુ. વાગી ગયું? વાગી ગયું હા. અચ્છા. હું લેવા આવ્યા તમે અહીંયા? પગ ભૂલાવ મૂક્યો. મારે મહારાજાને મળવું છે. એમ ક્યાંથી? પણ આ હવડા મોટા મહારાજા છે. એવું? બોલો તમારે શું કામ છે? તમે महाराजा છો? अपन पोते हैं। तुम पोते हो? पोते हो? तुम हिंदी में बात करते हो? हाँ मैं हिंदी में भी बात करता हूँ। बोलो। तो बापू सीमा बात करे છે? बापू मराठी में बात करते हैं। મરાઠીમાં? हाँ છે. તો મારા બાપુને મળવું હોય તો? એમ નો મળાય, અત્યારે બાપુ આરામમાં છે. કયો ને કોઈ દાદા મળવા માંગે છે. એક વાત કહું, હા. કોઈને કહેતા નહીં. કોઈ ન કહો. એ બાપુ તારા ઘરનો હો લોદર. એમ નથી કેતો. બાપુ તારા ઘરનો એમ કહો. એટલે તારો દાદો, તારા મહારાજાનો દાદો. મારો દાદો? હા. મારા મહારાજાનો દાદો. એની હાથ પેઢીનો દાદો. લે એવું છે? હા. અરે તું ભૂરા ક્યારે મારા ખાનદાનમાં લીટો મારી ગયો? એટલે એમ નથી કેતો. તો? ગોર દાદા. મેહુલ પણ પાડી દેવાય ને. અત્યારે લગી હું આયા, હું ઓલો હું કઈ કૂતરો છું? ઉભા રહ્યો, હું પૂછતો આવું. હા કેજો કોઈ ગોર દાદા મળવા માંગે છે. એમ કહેવાય ને તો એટલું બધું ઓલો લેક્ચર આપે છો. હા જાઓ. એ બાપુ, બાપુને ચારે પીવડાવો મારો જોગલો મૂડ માને. એ બાપુ, એ બાપુ, બાપુ બસ પણ હવે ભાગી ગઈ. બાપુ, બાપુ, ઓય બાપા, હવે તમને મારા હામ છે. એ વાગે મેં એટલે હું દાંત કાઢો, હું બીકે તું યાર. બસ હા બાપુ, એક વાત કહું તમને, હું તમને કોઈ ગોરદેવ મળવા માંગે? અરે પ્રધાનજી, જો રાજના ભૂદે હોય તો માન સહિત લેતા આવો, અને જો કોઈ ખડિયા બખડિયા ભૂદે હોય તો ડેલી થી જપટી આપીને રવાના કરો. લાગે છે રેઢિયાર જ તેઓ. હાજુ જો હું જાઉં, હું જાઉં. કાયલા પૂછું? જો બાપુએ મને શું કીધું ખબર? શું?
જો કોઈ રખડિયો હોય ને કોઈ રેઢિયાર હોય ને હા તો એને રૂપિયો આપીને ઘર ભેગો કરી દે. જો કોઈ રાજના હોય ને તો ફળિયારના હુકમથી આજે મારે પિંગલગઢની અંદર આવવાની રજા આપો. એટલે તમે બાપુ છો કે એ બાપુ કઈ સમજણ નથી પડતી. આ શા કરતા કેટલી ગરમ એવું છે. બોલો. એટલે આમાં તો બે માં તો ઘણો ફરક છે મારામાં ને એનામાં. આમાં રેઢિયાર કોણ છે અને ગોરદેવ કોણ પણ લાગે? એ ભાઈ હવ મારા બાપુ મને હોનાની ટીક્યું લગાડીશ તે ક્યાં લગાડીશ? આ હોન અને ટીક્યું નો કેવાય, આ ઓલું કેવાય નહીં ખીચડી ખાધા હોય બોલો ને ગરમ પણ ગરમ. તમે આ રાજના ગોર છે. તો યાર એમ બોલો ને, આવું કેમ કરો છો? બાપુ ઈ રાજના છે, તમને કાઢમાં કહું છું. માન સહિત લેતા હો. હળવા રે હળવા પગલે હાલો રે. હા બસ બનાવે. અહીંયા ઊભું રહેવું. અરે આ ગોરદેવના પટિયારને નમન છે. આજ ગુરુના ચરણમાં પિંગલગઢનો પડિયાર નમન કરે છે ભૂદેવ. આ દેશના હોય એવું લાગતું નથી. કોઈ પરદેશથી આવો છો, ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? આજ મારા પિંગલગઢની માલપા મહેમાનગતિ કરવાનું કારણ શું ભૂદેવ? અરે મહારાજા આવું છું તો પોકણગઢ થી આય સુધી આવ્યો છું. અહીંયા આવવાનું કારણ શું છે ભૂદેવ? હા મહારાજા, અત્યારે પોકણગઢ ની અંદર અજમલ રાજાના દીકરી સગુણાબા ઉંમર લાયક થયા છે એનું સગપણ કરવા આવ્યો છું. તમારે કોઈ કુંવર હોય તો બતાવો તો જોતો જાઉં. આપની વાત પણ સાચી છે. બે ઘડી મારા રાજમાલપા મહેમાનગતિ કરો. હાલના ગોર પ્રતાપ સંઘને બોલાવી દઉં છું. જેવી મહારાજાને પ્રધાનજી રાજમાંથી કોર પ્રતાપ સંઘને બોલાવો. મારો બાપુ બોલાવો. મહારાજાના હુકમથી આજ એનો પ્રધાન પિંગલગઢના રાજા પટિયાર એના કુંવરને પ્રતાપને બોલાવતો હોય છે, પણ ઈ કઈ રીતે બોલાવતો હોય છે ભલા મને?